ચંદ્યા, હા બોલો ને લેબા. અરે આ તો આપણે ગામમાં કઈ આબરૂ નહીં રહી આપણી. ચમ અરે 2 મેચો હારી ગયા હે ને. એ વાત તો તમારી સાચી હો. મને ગામમાં જતા બીક લાગે. ને આજ મારા તારી પાસે ના ના શું કા ખીજવારે મને. આજે એની પાસે તો ત્રીસરી રાશિ મેચ ત્રીસરી મેચ તો રાખીએ પણ કાંઈ તમારા કાંઈ ખિલાડી છે કે નહીં સારા કાંઈ છે ને. બહાર ના હોય તો બોલો ને. તેને એક લગનમાં બોલાયો હે એ ખેલાડી જોરદાર હે. એમ તો બોલે વેસ્ટ ઇન્ડિઝ ની વાત કરતા હતા કે એ ભેગો આવવાનો તમને. હા ઈ આવવાનો હે. બે ભેગા આવવાના હે? 2 ભેગા આવવાના હે. બરોબર. એક બાપડો ભણતો આવેલો હોય કે મારે મેચ રમવી જરૂરી છે આજે. મારે જો બગીચાને ખિલાડી લેવાનો નહીં ભાઈ. બગીચાને ખીલી તો આપણે લડાઈ દે મેચ. કચા એક યાર 2 મેચમાં તો આપણી કોઈ આવ ગામમાં કેવું મોઢું દેખાડે એવો. એ વાત તમારી સાચી હો. સદાભાઈ, હા બોલો ને. પણ એક ખેલાડીમાં ખામી હે. શું ખામી મને નાખશો આપણું જાશે એ પુષ્પા જ્યાં મેડે આમ. પુષ્પા કદાડે હા પુષ્પા કદાડે એમ કઈ ચૂકેગા નહીં દળ તો પકડશે ને. અરે ચૂકેગા નહીં, દડા મારે કા છક્કા એસે એસઆઈ મારતા હે. તો સારું વાત કહેવાય. આવા દોડો અરે અને એક તો વેસ્ટ ઇન્ડિયન માં તો વેસ્ટ ઇન્ડિયન બહુ હતા ખેલાડી ઈ તો મારે- હા પોકે જો આવો પુષ્પા ભાવ આરે હા પુષ્પા પાવ. પુષ્પા ભાવ मैं चुकेगा नहीं. મેરે દિખતા નહીં હે. કોઈ તકલીફ નહીં પડી ને આ આલો. લોક લાગ્યો લાગે એના જેવો. કોઈ નહીં. શું વાત છે ચૂકેગા નહીં ચાલે ક્યારે. હા दोनों भाई दोनों ही दबाई. दोनों હવે भाई. મેચ જીતાડવાની છે જો તમારે જો ભાઈ 20,000 રૂપિયા બેનિફિટ છે. કેટલે 20,000 ફીસ છે અમારી. અરે 20 નહીં તમને બાવી આપી દઈશ બસ 2,000 બધા. અને મેં જાણી તો એમ સમજી લો કે તમે વેસ્ટર્ન ભૂલી જશો તમે પુષ્પા ભૂલી જશો તમે જોગવાનું ભૂલી જશો તો તમારે ભૂલાઈ જશો. આપડા ગાડી હારે હાથે રમવા જતા आज સુધી ગર્લ રેકોર્ડ है. आज થોડી જગ્યા હારે નથી. આપણે આ ભાંતિ જરા હું વાત સાંભળો પેલા મારી. તમે આમ રાખો ને એ આમ થઈ જશે અને તમારા બાદ આમ હે ને એ આમ થઈ જશે. દડો વાગશે તો આમ હારી ગયા છો. અને જીતાડ્યા તો જીતા તમે પૈસા ના ધની. આ બલ્લે આજો આઈ જો. 35 લાખ નો લાયો 35. હવે આમાં છે શું સારું રહો. ચંદન ના લાકડા માં બનાવેલું અરે પણ પુષ્પા તમે યાર પુષ્પા નો હો ને યાર ફ્રેન્ડ યાર તો પછી શું હોય. તમે પુષ્પા ના ભાઈ છો. સારું ચલો હવે આપણે 2 તમે આવી જાઓ 4 ઓલા આવેલા છે ચાર. બરોબર. અમે 5 બીજા મંગાયા એટલે થઈ ગયા બરોબર. આ ભાઈ હે વેસ્ટ ઇન્ડિઝ. એટલે ખબર છે ના પુષ્પાભાઈ હા, બીજા ખેલાડી તો આપણે જોશે ને. સાચી શું વાત. કરશું કહો હવે બીજા ખેલાડી તો મારી જોડે છે મારી જોડે છે આ એક ગુજરાત નો પ્લેયર એમ બીજા ખેલાડી મને પણ એ થોડો બહાર નો છે પણ અમે આ મારો ભાઈબંધ હે. બેટ જેવડોય નહીં અને ચૂર હવે ખાવ છક્કા ને ચોક્કા મારી. ઈચ્છી આપણે આ રહ્યા તો આપણે ખબર નહીં. એક જ મિનિટ તમારા કોણ બીજો ભાઈ એ બાડો હતો, પણ તમારા ભાઈ કયો બીજો ખેલાડી છે કેવડો ખેલાડી આવડો હે પણ છક્કા ને ચોક્કા મારી. બેટ જેવડોય નહીં. તો એ બેટ છે જોડો નહીં તો આ બેટ ભેગો જતો આ ના બેટ રહે. થી આટલો છે થોડો તો દડા ભેગો જતો ના રહી રહ્યો. એ તો બરોબર ઓલો ના જાય એ ને. અને દડો અરે બહાર તમને ફેંકી દે. ફેંકી દે તમે દોડી ના આવો ને તમારે નામ કહીને આમ ફેંકી દે. ભાઈ બોલે મારે બોલે. એ ભાઈ આ ભાઈ આમ. તમે તમારા ગામમાં પુષ્પા છો એ નહીં મોઢું અંબાની વાત પણ કરી એકવાર એ બંને પ્લેયર ને બોલાવો એટલે બાડો તો એક આંખે મારે. બાળકો મરવાનું એવું ના થાય કે ગામની આબરૂ હાવ જતી રહી એટલે આપણા ગામમાં ગાડી નાખે. એક આંખ ના બદલે બીજી આંખ ના જતી રહે પાછી. હવે વાંધો નહીં બોલાય લો તમારે ભાઈ બોલાય લો બોલાવી લઈએ. ફોન કરીને બોલાય લો ફોન કરો ફોન કરો 2 ભેગા જશે કે નોખા નોખા છે એમ ફોન કરો ભેગા જશે લગભગ. 2 ગોઠિયા છે ને આજની મેચ તો જીતવી જરૂરી છે અમારે. કાંઈ વાંધો નહીં. આ તમારે કયું આ હે આ કયું ગામ હે? ના કરવા ઠાકોરવાસ રાધનપુર. હેલો, ઠાકોરવાસ માં આવી જાઓ રાધનપુર. હા જલ્દી આવી જાઓ વાહમાં બગીચામાં. હા ચોકા મારી હારે જ દેવા હે. આવી ગયા લો. આ આઈ જજો અમારે player. ચાલો. આ છે ખેલાડી. આ તો આ કહેતા હતા કે ખેલાડી નહીં કે તમારે આજો આજો બેસ્ટમેન. તમે શું બોલાવે છે ને. દેખાય તમે આપણું ઘણો બોલે હું નહીં રમું મારે. ના ના આ અમારો તને. અને આ જોઈ લો અમારા આ છક્કાઓ મારે. બેટ જેવડો હોય ને જોઈ લો. આ ભાઈ હારું રમે ને. અરે છક્કા ભલે મારતો હોય પણ એક વસ્તુ ખાલી આવડું અમારી ના જાય ગામમાં બરોબર અલા ગામમાં ને ખબર મારું બુદ્ધિ કાલે વિઠ્ઠલ કાણિયા પણ મારું છક્કા એવું એમ? તમારું તો બરોબર શરીર પ્રમાણે પણ આ ભાઈની વાત કરું બરોબર તો ઈ તો બરોબર ખેલાડી તો બરોબર પણ આ ઓલું થોડુંક નાકે આવે એ તો હોય વધારે એ તો યાર એ તો થોડો લોહે નાનો છે. બેસ્ટમેન હે બેટ્સમેન છે. તો હવે એમ ના કરે આમ ના કરે. સાચી લે ચાલ તારિયા આ ભાઈને આ ભાઈને પૂછ, આ ભાઈને, આ ભાઈને, આ ભાઈને, આ ભાઈને પૂછ. તમને ના આ દેખાય. ભાઈને પૂછ ને. ત્રણ આ માં અલા એ તો ખાલી મજાક કરતો તો મને ખબર હે ચાલ ચલો તો ફિક્સ હા ચાલ ફિક્સ તમે કાં ખાવજો પછી બરો. મેરે પુષ્પા ભાઈ ચલો બેટિંગમાં જવાનું હે ચલો આપણી ગાડી આવી ગઈ છે ખેલે ગણી લો કેટલા હે ના ખેલી તો થઈ ગઈ આપણે આગળ પાછા હો જાવ ભાવ. આ જાઓ. અરે ભાઉ ની મેચ જીતાડજો મારું તો વેલકમ ઠીક છે. એ ભાઈ તમારે ગિલાની કોને ભાઈ ચાલો જવા દે એ ભાઈ
સ્મેલ તો સારી પણ મેં પ્રમાણે છે ને જાતા હો. શેની વચ્ચે આપણી ગામની બોલ વચ્ચે દડો નહીં જતો ને. ઠાકોર વાસની વચ્ચે શેની છે સાચી વાત છે. આપણી ગામમાં આપણું શું રહેશે આ તો હાવ આપણું ઘટાડે એવું કારણ થાય એવું જ લાગે મોટા કાંઈ નહીં, ખેલાડી તો હાર લાગે એમ તો જીતાડી દે છે એમ. એવું પેલો બારલો ખેલાડી તો લેવા ભાઈ એક કામ કરો ઓછું દેખાય ને, એ ખેલાડી મસ્ત રમે. મારે આ ફેર કેપ્ટન રમી કેપ્ટન મારે 2 વાર આપણું જોયું હા બરોબર અને એ પુષ્પા સારું રમે આ ગાયો ભડાક અને આવડે ને આ ખેલા એવો નાઈટ વાળો ભાઈ ચાલ્યો એ કચ્ચિયા આ ખેલ નવો લાવ્યો હોવે એ કચ્યા આમાં ખેલાડી આવી ગયો છે જ ને આંખે એને ઓછું દેખાય પણ એને પેલો મેલવાનો રમવા 50,000 રૂપિયા ફ્રી લઉં પણ રમવાનું હું હોય 50,000 પેલો પુષ્પા જાશે અમારો જમા પુષ્પા આ તો બૂમ પડાવવાની હે મને પિચકારી મારી લઉં હું એકો મારી લો પિચકારી ના મારતા અમારી ગાડી બગાડશો હવે આ ગાડી અમે ફ્રી રમવાની આવું ઉતરી બાહો અહીંયા ભોકદર વાતો બરોબર હે હા અને આની 10,000 ફ્રી દેવાનું તમારે બાકી છે ભાઈ અમારો ખેલાડી આવી ગયો વેસ્ટ ઇન્ડિઝ નો ગાડી આગેરો હે એને રમવા મેલવાનો મંડાવણ બોલો તમે બોલો આપણે બેલ્યો મારા દિલ્હી ગાડી કરજો કોરોના વચ્ચે કટાવવા પડે રણગુંડા બંગા હા રણગુંડા બંગા વાહ બોલિંગ આવડે ને વાહ બંગા વાહ चलो आई जो है मैदान पूरा मैं पहले बता रहा हूँ वो बंदा है जो तारे भूखा में लंबा है कम अच्छा से दूर लेना है बोलो भाई देखा है ना रात में तुम्हारे मैदान वाला मोड़ नहीं नानू से ले ना आता दिया है हेडे रखो ना मेरा वाला आ नहीं मैदान अंदर है હામે છે હામે ટુર્નામેન્ટ એકતા ટુર્નામેન્ટ યોજાઈ રહી છે તો તમામ મિત્રો આજે અમારે રાધનપુર ની અંદર એકતા નાઇટ ટુર્નામેન્ટ જોવા આવ્યા છીએ ને રાધનપુર ના બંકા યુટ્યુબ ચેનલ આ મેચ ની અંદર અને વાદળી 11 ટીમ આજે રમી રહી છે તો તમામ ટીમ ને એડવાન્સ માં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ રમત માત્ર સમાજમાં એકતા અને સમાજની અંદર ભાઈચારો વધે રમત ગમત ની અંદર યુવાનો આગળ આવે એ હેતુથી જ માત્ર રાખવામાં આવી છે તો તમામ લોકો સાથ સહકાર આપી આ 11 ને ભવ્ય બનાવે એવી શુભકામના પાઠવું हल्टी पलटी और गलती गलती होके चले गए हैं यहाँ से मिक्सर पास हाँ आउट हो गए और एक तरफा अच्छा खेल रहे थे लेकिन आज प्रेक्षकों को उनका स्टॉक एक बची है बचे दोनों भाई दोस्तों यानी कि यहाँ का जो धन्यवाद યુટ્યુબ ચેનલ રમી રહી છે તમે જોઈ રહ્યા છો સામે स्वागत करेगा मिस्टर बाघा का यानी कि भारत फिर से चले लंबे रन के साथ भावी शाह तक के लिए हाथ तक नहीं खींचने के दल हवा में है जो है नहीं पहुंच पाएंगे यानी कि सिंगल ओवर की समाप्ति पे स्कोर का पहुंचा 22 यानी कि आपको कॉमेडी में वीडियो देखने हैं आपको हंसना है आपका मूड फ्रेश करना है तो हमारा यूट्यूब चैनल राजेंद्र बंका को लाइक और सब्सक्राइब करना ना भूले इसमें सेबा है लेबा है और हरीबा है फिर भिखाबा है भिखाबा तो शायद विरोध हो गए हैं अब उनके पिछड़ों में उतना एनर्जी नहीं है शायद अब नहीं खेल पा रहे भिखाबा अंतिम चरणों पर पहुंचे और किशन भी कहीं ना कहीं यहाँ से जिम्मेदार के हिस्सा बने हुए मिस्टर किशन उनको नेताजी के नाम से जाने जाते हैं और इसके साथ भाविश हमारे जगदीश रामी के गेंदबाजी में पहुंचे तुरंत सौराष्ट्र लड़के गेंद हवा में है गेंद नीचे और इसके साथ एक टप्पा 2 टप्पा 3 टप्पा
और एक बॉल बची है, चौथा जारी है, लेकिन चलो इसे कहीं ना कहीं राधनपुर बंदा के बैक आप देखिए एक अच्छा कलर बाउंड्री लाइन के बाहर जय और एक तीर के साथ और की शुरुआत 3-4 ओवर 42 2 विकेट को नुकसान दो आने वाले 6 ओवर में चाहिए 18 17 बॉल में 18 रन की जरूरत और राधनपुर बंका जीतने की दबाव पे राधनपुर बंका 11 आप जीतने की दबाव पे लग रहे हैं और इनका डेढ़ घंटे की दरमियान बाउंड्री लाइन के बाहर 4 रन चौका और 4 के साथ स्कोर 47 लगाता है कोई स्कोर राधनपुर बंका 11 अच्छी बल्लेबाजी अच्छी गेंदबाजी भी देखने को मिली है और इसके साथ मोहम्मद शरीफ अच्छी बल्लेबाजी करे राधनपुर बंका 11 यानी कि साइड बने दो एक से करने की जरूरत उसके बाद 4.1 47 रन बना पाई है अपने 2 विकेट गवा के यानी कि 14 रनों की और जरूरत है राधनपुर बंका को चाहिए 14 बहुत इस विकेट के क्षेत्र में और बॉल बाउंड्री लाइन के बाहर 4 रन 7 रनों की जाने दो उनके लिए भागे है रन आउट का खतरा था तो सिंगल और बाहर बने हैं और काफी अच्छा मुकाबला राधनपुर बंका 11 खेल रही है और आपको एक अच्छी आप अगर निराश हो आपका मूड नहीं है आपका मूड बनाना है तो राधनपुर यूट्यूब चैनल राधनपुर बंका को लाइक और सब्सक्राइब करना ना भूले यूट्यूब के माध्यम से बेल आइकन बटन को दबाना ना भूले 1 बजे 56 बने और बॉल वो आ गई 5 चाहिए 5 चाहिए 5 रनों की जरूरत यानी कि राधनपुर स्टूडियो पे और इसके साथ राधनपुर बंका 11 ने अपनी जीत का कसम लहरा दिया है और इसमें चरण में प्रवेश कर लिया है अभी अच्छा गुड बैटिंग ठीक है और अभी चरण में प्रवेश कर लिया है